પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યા અને પડકારો। સવાલ નંબર 1, કેવા લોકોને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે? ભૌગોલિક એકતા, સામાન્ય સમજથી અલગ જીવન અને ભિન્ન સંસ્કૃતિ તેમજ આર્થિક અને શૈક્ષણિક પછાતપણું ભોગવતા લોકોને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે। સવાલ નંબર 2, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનવામાં આવે છે? તો સમાજમાં નબળા વર્ગો દ્વારા ઉદ્ધાર, કલ્યાણ, સામાજિક પરિવર્તન, સમતા અને ન્યાય અને માનવગીરમાં કેટલાક કામ કરનારને ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનવામાં આવે છે। ત્રીજો સવાલ, બળવાખોરી કોને કહેવાય? ભારતમાં આતંકવાદ અને બળવાખોરી વિશે શી અસર છે જણાવો? તો પોતાના રાષ્ટ્રની હદ એટલે કે રાષ્ટ્રની સરહદ વચ્ચે પોતાના જ સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હિંસક પ્રવૃત્તિને બળવાખોરી કહેવાય। બળવાખોરીને આતંકવાદનું નાનું અને સ્થાનિક સ્વરૂપ પણ ગણી શકાય છે। ભારતમાં આતંકવાદ અને બળવાખોરી એ દેશની એકતા, અખંડિતતા અને સાંપ્રદાયિકતા અને વિકાસ માટે મોટું જોખમ ઊભું કર્યું છે। સવાલ નંબર 4, આતંકવાદ એટલે શું? તો જે લોકો પોતાને રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવે એટલે અથવા લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી કે અરાજકતા ફેલાવે તેવો લોકોને આતંકવાદીઓ કહેવાય છે। તેમણે ઊભું કરેલું વાતાવરણને આતંકવાદ કહેવાય છે। આતંકવાદ થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને ઇરાદાપૂર્વક કરવામાં આવતું અને અનૈતિક અને ભયજનક હિંસાત્મક કૃત્ય છે। પાંચમો સવાલ, ત્રિપુરામાં કયા બળવાખોરો સંગઠિત છે, સક્રિય છે? તો વાત કરીએ ત્રિપુરામાં NLFT એટલે કે નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા અને ATTF એટલે કે ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ અને TUJS એટલે કે ત્રિપુરા ઉપજાતિ જુપા સમિતિ, આ ત્રણેય બળવાખોરો સંગઠન સક્રિય છે। છઠ્ઠો સવાલ, અસમમાં કયા બળવાખોર સંગઠન સક્રિય છે? અસમમાં ઉલ્ફા એટલે કે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ અને UMF એટલે કે યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ અને NDFB એટલે કે નેશનલ ડેમોક્રેટ ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ અને BLTF એટલે કે બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ, આ 4 પ્રકારના બળવાખોર સંગઠિત સક્રિય છે। સાતમું, બંધારણનો આર્ટિકલ 19(5) રાજ્યપાલોને કઈ સત્તા આપે છે અથવા બંધારણમાં મુક્ત અનુસૂચિત જનજાતિઓ માટે ખાસ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે? ચાલો, કઈ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે? તો બંધારણનો આર્ટિકલ 19(5) રાજ્યપાલોને નીચે મુજબની સત્તા આપે છે। ચાલો, આ સત્તા માત્ર અનુસૂચિત જનજાતિ માટે જ છે। પહેલું, અનુસૂચિત જનજાતિના હિતોમાં બધા નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવવા જવા કરવાની, વસવાટ કરવાની તેમજ મિલકત સંપાદન કરવાની અથવા કોઈ પણ વેપાર કે ધંધો કરવાની સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે। આ સત્તાની રૂએ રાજ્યપાલ અનુસૂચિત જનજાતિઓના વિસ્તારમાં જમીનની ફેરબદલી, નાણાં ધિરાણ તેમજ અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા શોષણ અટકાવવા અને શોષણ સામે રક્ષણ કરવા માટે ખાસ કાયદો બનાવી શકે છે। આઠમો સવાલ, જુદી જુદી પંચવર્ષીય યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કઈ કઈ જોગવાઈ શરૂ કરી છે? 2020માં પૂછાયેલો પ્રશ્ન છે। જુદી જુદી પંચવર્ષીય યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક યોજના નીચે મુજબ શરૂ કરાઈ હતી। પહેલું, પંચવર્ષીય યોજનામાં અનુસૂચિત જાતિ અને જનજાતિના બાળકો માટે છાત્રાલય ખોલવામાં આવ્યા છે અને શિષ્યવૃત્તિ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। તેમના માટે વિવિધ પ્રતિયોગ્યતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન અપાતા વર્ગો ચલાવવામાં આવે છે। તેમાં કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય કરવામાં આવે છે। સરકારી નોકરીઓમાં આ બંને જાતિઓના ઉમેદવાર માટે ઉંમર, ફી અને લાયકાત ધોરણમાં કેટલીક છૂટછાટ આપવામાં આવે છે। તેમના શૈક્ષણિક વિકાસ માટે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે। તેમના માટે મેડિકલ, ફાર્મસી, એન્જિનિયરિંગ કોલેજ કક્ષાએ તેમજ કેટલીક ઉચ્ચ કક્ષાએ શિક્ષણ સંસ્થાઓમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે। કોલેજ કક્ષાના કેટલાક અભ્યાસક્રમો માટે પુસ્તક બેંક યોજના શરૂ કરવામાં આવી છે। માર્ચ 1992માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ શતાબ્દી દરમિયાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર નામની સંસ્થા સ્થાપવામાં આવી છે, જે સંસ્થા નબળા વર્ગોના સામાજિક સમજ અને ઉદ્ધાર તેમજ સામાજિક પરિવર્તન, સમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કામ કરનાર વ્યક્તિને ડૉક્ટર આંબેડકર પુરસ્કારથી સન્માન કરવામાં આવે છે। આ બંને જાતિઓના કલ્યાણ અને હિતોની સુરક્ષા માટે રાજ્યમાં એક અલગ વિભાગ તથા કેન્દ્ર એક વિશેષ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે। આ બંને જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે। 9મો સવાલ, ભારતમાં બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે?
તો ભારતમાં બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે નીચે પ્રમાણે જોગવાઈ કરવામાં આવી છે. બંધારણના આર્ટિકલ 17 મુજબ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે અને કોઈપણ પ્રકારે અથવા કોઈપણ સ્વરૂપે અસ્પૃશ્યતાના અમલની મનાઈ ફરવામાં આવી છે. અસ્પૃશ્યતાના કારણે લદાતી કોઈપણ ગેરકાયદાકીય રૂએ સજાપાત્ર ગુનો ગણાશે. તેમજ કેન્દ્ર સરકારે બનાવેલી અસ્પૃશ્યતા નાબૂદીના કાયદા 1955 મુજબ અસ્પૃશ્યતાના ગુના માટે જરૂરી પડે તો દંડ, જેલ, શિક્ષા ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ બંધારણના આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોને સામાજિક કલ્યાણ અને સુધારણા માટે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને હિન્દુના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લી મુકતો કાયદો બનાવવામાં અથવા એ અંગે અમલમાં હોય તો એવા કાયદા ચાલુ રાખવાનો અધિકાર મળેલ છે. તેમજ તેમાં હિન્દુઓના ઉલ્લેખમાં શીખ, જૈન અને બૌદ્ધ ધર્મ પાળનાર તેમજ હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ, જૈન અથવા બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓ પણ સમાવેશ થાય છે. 10મો સવાલ, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ કોને કહેવાય? તો આપણે જોઈ ગયા તે પ્રમાણે ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિઓની કોઈ વ્યાખ્યા આપવામાં નથી આવી, પણ જે તે રાજ્યમાં રાજ્યપાલની સલાહથી દેશના રાષ્ટ્રપ્રમુખના આદેશ દ્વારા આ બંને જાતિઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવેલ છે. બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણે અનુસૂચિત જાતિમાં સમાવેશ જાતિઓને અનુસૂચિત જાતિઓ કહેવાય છે. અનુસૂચિમાં બરાબર કેટલામાં 341માં આવે એ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિ 342માં જણાવ્યા પ્રમાણે એ જાતિને અનુસૂચિત જનજાતિ કહેવાય. બરાબર. માટે મોટાભાગે દુર્ગમ જંગલો કે પહાડી પ્રદેશમાં રહેતી સામાન્ય સમાજથી અલગ સામાજિક જીવન અને આગવી સંસ્કૃતિ ધરાવતી તેમજ આર્થિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત જાતિઓ અનુસૂચિત જનજાતિઓની સૂચિમાં રાખવામાં આવેલ છે. 11મો સવાલ, ભારતમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ અને કલ્યાણ અને રક્ષણ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈ કરી છે? તો ભારતમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના કલ્યાણ અને વિકાસ માટે રક્ષણ નીચે મુજબ બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે. પહેલું, ભારતના બંધારણે દેશના બધા જ નાગરિકોને સમાન રીતે સામાજિક અને આર્થિક અને રાજનીતિક ન્યાય પ્રદાન કરે છે. દેશને દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તે માટે જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ આધારે કોઈપણ પ્રકારે ભેદભાવ રાખવામાં આવતો નથી. રાજ્યોને મળેલા અધિકારોની રૂએ તે કલ્યાણકારી રાજ્યોની જવાબદારી નિભાવે તેમજ નબળા અને પછાત વર્ગોનું રક્ષણ કરવા તેમજ બંધારણની મર્યાદામાં રહીને કેટલાક મૂળભૂત હકો પર પ્રતિબંધ મૂકી શકે છે. તેમજ ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર દરેક નાગરિકને કોઈપણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપી છે. તેમજ લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને દેશની વિચારધારાઓમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત કરવા માટે કેટલીક બંધારણીય તકો આપવામાં આવી છે. દેશની પંચવર્ષીય યોજનાઓમાં આ વર્ગોનો વિકાસ અને કલ્યાણ માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે. 12મો સવાલ, જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને શા માટે સ્થળાંતર કરવું પડ્યું? તો સીમાપારની તાલીમ અને અતિ આધુનિક શસ્ત્રો સાથે ઘૂસણખોરી કરતા આતંકવાદીઓને જમ્મુ કાશ્મીરમાં હત્યા, અપહરણ, બોમ્બ વિસ્ફોટક વગેરે દ્વારા ક્રૂર આતંક કારણે ફેલાવી છે અને જમ્મુ કાશ્મીરના લોકોમાં ભયભીત કરી દીધા છે. આથી જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે. 13મો સવાલ, ધાર્મિક સ્વતંત્રતાનો હક લઘુમતીઓને ધાર્મિક વિશ્વાસ અપાવે છે. આ વિધાન સમજાવો. તો ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા લઘુમતીઓને બહુમતીઓની જેમ જ જાહેર શાંતિ, સલામતી અને એકતા વિરુદ્ધ ન હોય તેવા કોઈપણ ધર્મ પાળવાની તેમજ ધાર્મિક ક્રિયા કરવાની અને તેમનો પ્રચાર કરવાની અને તેમના પ્રોત્સાહન માટે પ્રયત્ન કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. તેમજ લઘુમતીઓને પોતપોતાના ધર્મના પ્રચાર માટે સંસ્થા સ્થાપવામાં આવી છે. મુક્તપણે તેમનું સંચાલન કરી શકે છે તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓ માટે ફંડ ફાળો એકઠો કરી શકે છે તેમજ મિલકત પણ ધરાવી શકે છે. આમ ધાર્મિક સ્વતંત્રતા હક લઘુમતીઓને ધાર્મિક વિશ્વાસ અપાવે છે. 14મો સવાલ, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. લખો ટૂંકનોંધ. 21મી સદીમાં આતંકવાદ સમાજ માટે એક જટિલ, વિકટ અને પડકારરૂપ પ્રશ્ન બન્યો છે. વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે એક વૈશ્વિક સમસ્યા છે. તે માનવ અધિકારોનો હાસ્ય કરે છે અને થોડાક લોકોના દ્વારા સંગઠિત, આયોજિત અને ઇરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક તથા ભયજનક હિંસાત્મક કૃત્ય છે. આતંકવાદીઓ હિંસક પ્રવૃત્તિઓ દ્વારા જે તે પ્રદેશમાં રક્તપાત, વિનાશ, ભય, અશાંતિ, અરાજકતા ફેલાવે છે. આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી, છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડીને કાયરતાપૂર્ણ કાર્ય કરે છે તેમજ ઘાતકી કૃત્યો કરે છે. તે કોઈપણ રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. આતંકવાદી હિંસક પ્રવૃત્તિઓના સિદ્ધાંત, જીવો અને જીવવાદોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે. તેમજ આતંકવાદ ફેલાવવા, આતંકવાદીઓને આત્મઘાતી હુમલો કરવા તેમજ બોમ્બ ફેંકવા, ઘાતક શસ્ત્રો સંતાડવા અને તેનો ઉપયોગ કરવો તેમજ વિમાન હાઇજેક કરવા, વ્યક્તિઓનું અપહરણ કરવું તેમજ અપહરિત વ્યક્તિને મારી નાખવા,
માફિયા ટોળીઓ રચવી અને માદક દ્રવ્યોની હેરફેર કરવી અને નાણાં પડાવવા વગેરે હિંસાત્મક પ્રવૃત્તિઓ તેઓ કરે છે. 15મો સવાલ, નક્સલવાદી આંદોલન વિશે ટૂંક નોંધ લખો. નક્સલવાદ આંદોલન નીચે મુજબ છે. ચીનમાં માઓ ત્સે તુંગ નેતાગીરી હેઠળ થયેલા સામ્યવાદી ક્રાંતિઓમાંથી પ્રેરણા મેળવીને ભારતમાં નક્સલવાદ આંદોલન શરૂ થયું છે. તેમજ આ ઉગ્રવાદી વિચારધારા નક્સલવાદ કહેવાય છે કારણ કે તેનો ઉદ્ભવ પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારમાંથી થયો હતો. ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં ચારુ મજુમદારના નેતૃત્વ નીચે નક્સલવાદી આંદોલન શરૂ થયું હતું. ત્યાર પછી આ આંદોલન ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ, ત્રિપુરા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોના પહાડી અને જંગલો વિસ્તારમાં પસર્યું. આજે ભારતના 13 રાજ્યો નક્સલવાદ પ્રભાવિત હેઠળ છે. નક્સલવાદ આંદોલનમાં પીપલ્સ વોર ગ્રુપ એટલે PWG અને માઓવાદી એટલે કે સામ્યવાદી કેન્દ્ર એટલે કે MCC નામના 2 મુખ્ય સંગઠન છે. નક્સલવાદી બળવાખોર લૂંટફાટ, અપહરણ, હિંસક હુમલા, બોમ્બ વિસ્ફોટક જેવી હિંસાત્મક પ્રવૃત્તિ કરે છે. તેમની પ્રવૃત્તિઓ મુખ્યત્વે રાજ્યો સરકારોને શાસન વ્યવસ્થા સામે હોય છે. લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈ જણાવો. 16મો સવાલ, લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે જોગવાઈ નીચે મુજબ છે. ભારતના બંધારણે દેશની બધી જ લઘુમતીઓને બહુમતીના કેટલાક જેટલા અને જેવા જ હકો સમાન ધોરણે ભોગવવાનો અધિકાર આપ્યો છે. લઘુમતીઓનો અધિકારો, હિતો, કલ્યાણ અને વિકાસ માટે ભારત સરકારે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી. આ ઉપરાંત ભારતમાં ખાસ કરીને મુસ્લિમ લઘુમતી માટે સરકારે મુસ્લિમ પર્સનલ લો બનાવ્યો છે. એ કાયદા દ્વારા સરકારે મુસ્લિમને કોમી હિતોનું રક્ષણ કરે છે. તેમજ ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક પ્રત્યે ધાર્મિક લઘુમતીઓને ખાતરી આપી છે કે તેઓ પોતાનો ધર્મ પ્રચાર કરી શકે છે અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરવાની સ્વતંત્રતા પણ આપી છે. કાયદો બળપૂર્વક કરેલા ધર્માંતરણને માન્ય રાખતો નથી. તેમજ સરકારી આર્થિક સહાય લેતી કોઈપણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તેમજ તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સંપત્તિ કે દાન મેળવવાનો તેમજ તેમની દેખભાળ કરવાનો અધિકાર ધરાવે છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા મેળવેલા અધિકારો મુજબ લઘુમતીઓ પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે. લઘુમતીઓને ધર્મ, વંશ, જાતિ, રંગ, ભાષાને કારણે સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થાઓમાં પ્રવેશ અટકાવી શકાશે નહીં. 17મો સવાલ, આતંકવાદ અને બળવાખોરી વિશે તફાવત. મે 2021, ઓગસ્ટ 2020 અને માર્ચ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. તો આતંકવાદ અને બળવાખોરી. આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે, જ્યારે બળવાખોરી એ રાષ્ટ્રીય સમસ્યા છે. આતંકવાદ આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે અને પોતાનું અથવા અન્ય દેશનો વિરુદ્ધ હોય છે, જ્યારે બળવાખોરી પોતાના સરકાર વિરુદ્ધ અને પ્રાદેશિક સ્તરે વિકસેલી હોય છે. આતંકવાદ આતંકવાદી અને સ્થાનિક પ્રજાઓને સહકાર મળે કે ન પણ મળે, જ્યારે બળવાખોરી અને સ્થાનિક પ્રજાનો સહકારથી જ ચાલે છે. આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે, જ્યારે બળવાખોરીથી પ્રભાવિત રાજ્યોનો વિકાસ અટકી જાય છે. આતંકવાદ એ સાંપ્રદાયિક હિંસા કે ઘૃણા ફેલાવી સમાજને વિભાજિત કરે છે, જ્યારે બળવાખોરી સંગઠનો લોકોને ડરાવી, ધમકાવી અને હત્યા કરીને આશરો લઈને ભયનું વાતાવરણ ઊભું કરે છે. 18મો સવાલ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈનો પરિચય આપો. તો આપણે આગળ જોઈ ગયા તે મુજબ બંધારણ આર્ટિકલ 15 પ્રમાણે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, ભાષા અથવા કોઈના આધારે પહેલું, રાજ્ય કોઈપણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકાશે નહીં. બીજું, દુકાનો, જાહેર રેસ્ટોરન્ટ, હોટલો અને જાહેર મનોરંજન સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે અથવા કૂવા, તળાવ, નહાવા માટે ઘાટો, રસ્તાઓ સંપૂર્ણ અથવા અંશતઃ રાજ્ય તરફથી નિભાવતા સ્થળો અથવા જાહેર જનતાના ઉપયોગમાં માટે અર્પણ કરાયેલા સ્થળો ઉપયોગ અંગે કોઈપણ નાગરિકને કોઈપણ પ્રકારની ગેરલાયક જવાબદારી, નિયંત્રણ કે શરતો લાદી શકાશે નહીં, તેમજ ભેદભાવ દાખવી શકાશે નહીં. તેમજ બંધારણના આર્ટિકલ 29 પ્રમાણે પહેલું, ભારતના પ્રદેશ અથવા તેના કોઈપણ ભાગમાં રહેતા નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાને કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવા તેમનો અધિકાર છે. તેમજ કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે પોતાના કોઈપણ આધારે રાજ્યની તરફથી નભતી અથવા નાણાકીય મદદથી ચાલતી કોઈપણ શૈક્ષણિક સંસ્થા કોઈપણ નાગરિકને પ્રવેશ મેળવવા અટકાવી શકાશે નહીં. સવાલ નંબર 19, આતંકવાદની સામાજિક અસરો જણાવો. માર્ચ 2023માં પૂછાયેલો પ્રશ્ન છે. તો આતંકવાદ સમાજની એકતા છિન્ન ભિન્ન કરે છે. આતંકવાદીને કારણે નાગરિકોને સતત ભયનો ઓથારે નીચે જીવે છે. તેઓ સંદેહ જીવતા લોકો હોવાથી એકબીજા ઉપર વિશ્વાસ ઘટી જાય છે અને પરસ્પર ભાઈચારાની ભાવના ઘટી જાય છે અને ઓછી થતી જાય છે. આતંકવાદીઓ ભય ફેલાવવા, હુમલો કરવા, લૂંટફાટ, અપહરણ, હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે છે. પરિણામે નાના બાળકોથી માંડી વૃદ્ધોમાં સૌમાં ભયગ્રસ્ત રહે છે.
આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે છે અને તેઓ શાંતિથી અભ્યાસ કરી શકતા નથી. તેમજ સાંપ્રદાયિક ઝઘડા અને તોફાનો વારંવાર થાય છે, જેથી વ્યવસ્થા અને અસ્તવ્યસ્ત બને છે. સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે. જે વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકો એકબીજાને જોડતા કડીરૂપ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ઉલ્લાસભેર થઈ શકતી નથી. તેમજ ગામડા અને શહેરો વચ્ચે તેમજ રાજ્યો વચ્ચે આંતરવ્યવહાર ઓછો થઈ જાય છે. 20મો સવાલ, કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે? તો ભારતમાં બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. ભારત કેવો રાષ્ટ્ર છે? બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ દેશના બંધારણને વિરુદ્ધ છે. આમ છતાં કેટલાક ધાર્મિક જૂથો અને સંપ્રદાય વિના કારણે અન્ય ધર્મ કે સંપ્રદાય વિરુદ્ધ કરે છે કામ, અને ત્યારબાદ સાંપ્રદાયિક તણાવ પેદા થાય છે. પરિણામે દેશમાં સાંપ્રદાયિક હિંસા કે ઝઘડો થાય છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના લોકો પોતાના ધર્મ કે સંપ્રદાયને બીજા ધર્મોથી તુલનામાં શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયત્ન કરે છે અને પોતાના ધાર્મિક હિતોને જ પ્રાધાન્ય આપે છે. ત્યારે સમાજમાં વર્ગ વિગ્રહ થાય છે. તેઓ અન્ય ધર્મોના લોકોને સાંપ્રદાયિક દ્રષ્ટિથી જુએ છે. તેઓ પોતાનાથી અલગ ઓળખ બનાવી બીજાને વેળગા રહે છે. તેથી વ્યક્તિ પોતાના જ દેશબંધુઓને પોતાને વિરુદ્ધ માને છે. તેથી સમાજમાં મતભેદો અને ઘૃણાનું વાતાવરણ ઊભું થાય છે. આ પ્રકારે સંકુચિત સાંપ્રદાયિક વિચારધારાઓથી ઉગ્રતા સમાજને વિભાજિત તરફ લઈ જાય છે. લઘુમતી કોને કહેવાય? 21મો સવાલ. તો ભારતમાં બંધારણ લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી નથી. ધર્મ કે ભાષાના આધારે પણ કોઈપણ ચોક્કસ પ્રદેશોમાં બહુમતી ન ધરાવતા લોકોના સમૂહને લઘુમતી કહેવાય. સામાન્ય રીતે દેશ કે કોઈ પ્રદેશના કુલ જનસંખ્યાના અડધાથી ઓછી સંખ્યા ધરાવતા લોકોના સમૂહને લઘુમતી કહેવાય. લઘુમતી વિશે ખ્યાલ કોઈપણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. તેમજ રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ જ રાજ્ય સ્તર પર સ્થાનિક કે પ્રાદેશિક લઘુમતીઓ પણ હોય છે. તેથી રાષ્ટ્રીય સ્તરની લઘુમતીઓની સંકલ્પના રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં તદ્દન જુદી છે. એટલે કે કોઈ એક લોક સમુદાય રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો પણ તે રાષ્ટ્રીય સ્તરે લઘુમતી હોઈ શકે છે, અને રાજ્યની લઘુમતીઓનો કોઈ લોક સમુદાય રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે છે. તો આ હતા આપણા સેક્શન બીના સવાલ. આગલા વિડીયોમાં આપણે સેક્શન સી જોઈશું.